નમસ્કાર, હું આશુતોષ શુક્લ. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. પાટણના હારીજમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. કેનાલમાંથી મળેલી એક મહિલાની લાશ આત્મહત્યા હતી, અકસ્માત હતો કે પછી પૂર્વ આયોજિત ઘાતકી ખેલ? જોઈએ આપઘાતની ફાઇલમાં શું ખુલ્યું. આપઘાતની ફાઇલમાંથી બહાર આવ્યું હત્યાનું સત્ય. આપઘાત કે હત્યા? ધસમસથી નર્મદા કેનાલ, શાંત પાણી અને તેની અંદર દફન એક એવું સત્ય જે શરૂઆતમાં કોઈને દેખાયું જ નહીં. હારીજ તાલુકાના ગોવના ગામની મંજુલાબેનના મોતને શરૂઆતમાં આપઘાત માનવામાં આવ્યું. પતિ સક્તાજી ઠાકોરે પણ પોલીસ સમક્ષ એવી જ વર્ધી નોંધાવી કે પત્નીએ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. કેસ અકસ્માત મોત તરીકે આગળ વધ્યો, પરંતુ તપાસ અટકી નહીં. તારીખ 2/7/2026 ના રોજ સક્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચતુર્મણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે. તારીખ 3/7/2026 ના રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવી હતી. મૃતદેહ મળ્યા પછી પોલીસે દરેક પાસાને ઝીણવટથી તપાસવાનું શરૂ કર્યું. અલગ અલગ લોકોના નિવેદનો લેવાયા, પરિવારજનો સાથે પૂછપરછ થઈ અને તપાસની દિશા બદલાઈ ગઈ. પોલીસ સામે ખુલાસો થયો કે આ કોઈ અકસ્માત નહોતો, આ તો પહેલેથી ઘડાયેલું હત્યાનું કાવતરું હતું. પોલીસના દાવા મુજબ મૃતકને પોતાના પતિના અનૈતિક સંબંધો અંગે શંકા હતી. આ મુદ્દે ઘરમાં સતત વિવાદ ચાલતો હતો. એ જ વિવાદ આખરે જીવલેણ સાબિત થયો. અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું હતું કે આ એક અકસ્માત મોત નહીં, પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે. તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સક્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા. આડા સંબંધોનું અંધારું માસ્ટર પ્લાન તૈયાર. પ્રેમ નહીં, કાવતરું. પોલીસના દાવા મુજબ આરોપી સક્તાની પ્રેમિકા રેખાના ભાણેજ કિશન એકબીજાને ઓળખતા હતા, જેના આધારે સક્તાજીએ પોતાના મિત્ર કિશન સાથે મળીને આખું કાવતરું ઘડ્યું. પાટણથી પરત ફરતી વખતે ચંદ્રુમાણા કેનાલ પાસે પહેલેથી જ કિશન હાજર હતો અને ત્યાં કારમાં સવાર બંને પતિ પત્નીને કિશને ઊભા રાખ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે થોડા જ ક્ષણોમાં મંજુલાબેન કેનાલમાં ધકેલાઈ ગયા. ઘટના બાદ સક્તાજીએ પરિવારને ફોન કરીને આપઘાતની વાત કહી અને પોલીસને પણ એ જ કહાની સંભળાવી. સક્તાભાઈ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેન કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે. અને એને જ આધારે તારીખ 2/7/2026 ના રોજ સક્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી હતી. પાપ લાંબો સમય છુપાઈ શક્યો નહીં. પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો. અકસ્માતના કેસમાંથી હત્યાનો ગુનો નોંધાયો અને ગણતરીના દિવસોમાં સક્તાજી ઠાકોર અને કિશન ઠાકોર બંને પોલીસના સકંજામાં આવી ગયા. હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. આપઘાતની ફાઇલમાંથી બહાર આવ્યું હત્યાનું સત્ય. શરૂઆતમાં જે ઘટના આપઘાત લાગી હતી તે પોલીસની તપાસમાં પૂર્વ આયોજિત હત્યા તરીકે બહાર આવી. એક ખોટી કહાની કેટલો સમય ટકી શકે તેનો જવાબ આ કેસે આપી દીધો. પાટણમાં રમાયેલો એક ભયાનક ખૂની ખેલ અને તેમાંથી પર્દાફાશ થતી મર્ડર મિસ્ટ્રી. પોતાની જ પત્નીને કેનાલના મોજામાં ધકેલી અકસ્માતની વાર્તા ઘડનાર પાપી પતિનો પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો તે જોઈએ. પ્રેમ, કાવતરું અને આખરે હત્યાનો ભેદ ઉકેલાયો. સંબંધોનો અંત હત્યાથી. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ગોવના ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે. પોલીસના દાવા મુજબ સક્તાજી ઠાકોરના અન્ય મહિલા સાથે સંબંધ હતા. પત્ની મંજુલાબેન સતત તેનો વિરોધ કરતી હતી. રોજના વિવાદ વચ્ચે આખરે પત્નીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લેવાયો. સક્તાજીએ પોતાના ઓળખીતા કિશન ઠાકોરનો સંપર્ક કર્યો અને બંનેએ મળીને કાવતરું ઘડ્યું. એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું
સક્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સક્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. પોલીસના દાવા મુજબ બંને આરોપીઓએ ઘટનાનો દિવસ પણ નક્કી કર્યો. પાટણથી પરત ફરી રહેલ દંપતીને ચંદ્રુમાણા કેનાલ પાસે રોકવામાં આવ્યા. અહીંથી આખી ઘટનાએ જીવ લેણ વળાંક લીધો. મંજુલાબેનને કેનાલમાં ધકેલી દેવામાં આવ્યા અને પછી સમગ્ર ઘટનાને આપઘાતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો. કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સક્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા. કિશનભાઈએ સક્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા. આપઘાતનું નાટક ફ્લોપ થયું. શરૂઆતમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો, પરંતુ મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો. એક પછી એક પૂછપરછ શરૂ થઈ. સ્થળની તપાસ કરાઈ અને મળેલા તથ્યોએ સમગ્ર કેસની દિશા જ બદલી નાખી. જે કેસ આપઘાતનો માનવામાં આવતો હતો તેમાં હત્યાનો ગુનો નોંધાયો. હવે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને કસ્ટડીમાં લીધા છે. આ કેસ ફરી એક વખત બતાવે છે કે અપરાધ પછી ગૂંથાયેલી કહાની ભલે કેટલો સમય ટકી રહે, પણ પુરાવા અને તપાસના અંતે સત્ય સુધી પહોંચે જ છે. જે અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. હાલ આ કામના જે બંને આરોપી છે સક્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. કાવતરું ખુલ્યું, હત્યાનો ભેદ ઉકેલાયો. આ કેસમાં શરૂઆતમાં અકસ્માત અને આપઘાતની ચર્ચા હતી, પરંતુ પોલીસની તપાસે તેને પૂર્વ આયોજિત હત્યામાં ફેરવી દીધો. હાલ બંને આરોપીઓ કસ્ટડીમાં છે અને તપાસ આગળ વધી રહી છે. પાટણથી યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના ચાંદખેડાની એક હોટલમાં રવિવારની સાંજે ડબલ સુસાઇડની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. એક બંધ રૂમ, પંખા સાથે લટકતી 2 લાશ અને અધૂરી રહી ગયેલી પ્રેમ કહાની કે જેણે તમામને હચમચાવી દીધા. મોતનો મધરાતનો ખેલ. હોટેલ કુમકુમમાં ડબલ સુસાઇડ. અમદાવાદનું ચાંદખેડા સર્કલ અને ત્યાં આવેલી હોટેલ કુમકુમ. રવિવારની એક સામાન્ય સાંજ અહીં અચાનક ચીસાચીસ અને પોલીસ સાયરનથી ગુંજી ઉઠે છે. હોટેલના એક રૂમનો દરવાજો જ્યારે તોડવામાં આવે છે ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને કાયદાના રક્ષકો પણ ચોંકી ઉઠે છે. રૂમની અંદર પંખા સાથે એક નાયલોનની દોરી પર 2 જિંદગીઓ એક સાથે મોતનો ગાડીઓ બનીને લટકતી હતી. બેડ પર પડેલી 2 બેગ અને ખૂણામાં પડેલી પાણીની બોટલો સાક્ષી પૂરી રહી હતી કે આ આપઘાત પાછળ કોઈ ગંભીર સસ્પેન્સ છુપાયેલું છે. કુમકુમ પેલેસ જે હોટલ છે એ જગ્યાએ એક છોકરો અને છોકરીએ સુસાઇડ કરેલ છે, જેથી તાત્કાલિક અમારી ટીમ ત્યાં સ્થળે પહોંચી અને એ લોકોને સ્થળે પહોંચ્યા તો ધ્યાનમાં આવ્યું કે જે નાયલોન રસી હોય એના વડે એક 21 અને 22 વર્ષના દીકરો અને જે છોકરો અને છોકરી છે એણે પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાધેલો હતો. ઓળખપત્ર પરથી ખુલ્યું રહસ્ય. સંતરામપુર કનેક્શન. તપાસની શરૂઆતમાં જ પોલીસના હાથે હોટેલના રૂમમાંથી 2 ઓળખપત્રો મળી આવે છે, જે મૃતકોની સત્તાવાર ઓળખ છતી કરે છે. મૃતક યુવક પંચમહાલનો પટેલિયા જયદીપ કુમાર અને યુવતી ડામોર નીતા હોવાનું ખુલે છે. બંને મૂળ સંતરામપુરના વતની હતા. તપાસનો દોર આગળ વધતા રહસ્ય પરથી પડદો ઊંચકાય છે. યુવતી અમદાવાદની સહજાનંદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી, જ્યારે જયદીપ હાલોલમાં મજૂરી કામ કરતો હતો. આ 2 અલગ અલગ છેડાને જોડતું એક જ કનેક્શન હતું અને તે હતું તેમનું ગુપ્ત પ્રેમ પ્રકરણ. જે છોકરો છે એનું નામ પટેલિયા જયદીપ છે અને જે દીકરી છે એનું નામ ડામોર નીતાબેન છે. મૂળ આ લોકો પંચમહાલના છે અને જે છોકરી છે નીતાબેન એ અહીં સજાનંદ જે સ્કૂલ છે નર્સિંગ સ્કૂલ ત્યાં અભ્યાસ કરતી હતી અને હાલે જે તપાસ દરમિયાન એવું જાણવા મળે છે કે બંને પ્રેમ સંબંધથી જોડાયેલા હતા અને એના કોઈ ઇસ્યુના કારણે તેઓએ આ જે સુસાઇડ છે કરેલો છે. લગ્નની અડચણમાં લીધો આખરી શ્વાસ. પ્રેમનો કરુણ અંજામ.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચેનો પ્રેમ સંબંધ પરિણય એટલે કે લગ્ન સુધી પહોંચે તેમ ન હતો. સામાજિક અડચણ અને પરિવારની નામંજૂરીના ડરે આ પ્રેમી યુગલને એક અત્યંત ખોફનાક પગલું ભરવા મજબૂર કરી દીધું. ચાંદખેડા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ કારણ તો પ્રેમ પ્રકરણ જ હતું. કદાચ એમને એવું હોય કે એમને જે મેરેજ કદાચ કરવામાં અડચણ થાય અને એના કારણે આ પગલું ભરેલું હોય એવું પ્રાથમિક એવું જણાય છે. છતાં એના જે મધર ફાધર છે એમને જાણ કરેલી છે બનાવ બાબતે, અને જે બીજી તપાસ જે બીજા મુદ્દાઓ છે એ બાબતે પણ તપાસ ચાલુમાં છે. હાલ સમગ્ર કેસમાં પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. હોટેલના રૂમમાં સમાપ્ત થયેલા બે યુવાન જીવ પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે અને તેના જવાબ હવે પોલીસ તપાસ પર નિર્ભર છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સુરત શહેરમાંથી વાહનો ગાયબ કરનારી એક હાઈ પ્રોફાઇલ અને શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. માત્ર એક ડિજિટલ ક્લિક અને પિતા પુત્રની કિલર જોડી આવી ગઈ કાયદાના સકંજામાં. હાઈવે પર હાઈ વોલ્ટેજ ડ્રામા, પોકેટ કોપ એપ્લિકેશનનો કરંટ. સુરતનું પુણા કડોદરા રોડ અને ત્યાં આવેલું લેન્ડમાર્ક 4 રસ્તા. પુણા પોલીસની સર્વેલન્સ ટીમ જ્યારે સ્કેનિંગ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે સફેદ રંગની એક શંકાસ્પદ હોન્ડા એક્ટિવા પર સવાર પિતા પુત્રની જોડી ત્યાંથી પસાર થાય છે. કાયદાના રક્ષકો આ જોડીને અટકાવી ગુનાખોરી ડામવા માટે ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક પોકેટ કોપ એપ્લિકેશનમાં વાહનોની વિગતો નાખે છે. બસ ડિજિટલ સ્ક્રીન પર લાલ લાઇટ થાય છે અને સ્પષ્ટ બને છે આ સ્કૂટર કોઈ સામાન્ય વાહન નથી, પણ પુણા પોલીસ ચોપડે નોંધાયેલું તફડાવેલો મુદ્દામાલ છે. मोपेड जो थी वो ऑलरेडी इसके ऊपर थेफ्ट का ऑफेंस था. ये चोरी की हुई बाइक गाड़ी थी. उसको जब पूछपरछ के लिए लेके आए उसमें दो लड़का और उसकी फादर जो है वो दोनों स्कूटी पे बैठे हुए थे. उनको जब पूछपरछ के लिए लेके आए यहाँ पे શાકભાજી ખરીદવાનું બહાનું, સેકન્ડોમાં વાહન ગાયબ. પોલીસ મથકના બંધ બારણે જ્યારે શાતિર આરોપીઓની સઘન પૂછપરછ શરૂ થઈ ત્યારે આંતરરાજ્ય કનેક્શન ધરાવતી ગેંગનો મોટો સ્કેમ સામે આવ્યો. આરોપી રાહુલ અજય મોદી પોતાના પુત્ર સાથે સુરતના વ્યસ્ત સરદાર માર્કેટને ટાર્ગેટ કરતો હતો. માર્કેટમાં શાકભાજી ખરીદવા આવતા મધ્યમ વર્ગના વાહન ચાલકોની ક્ષણિક બેદરકારી, હેન્ડલોક ન મારવાની આદત કે ગાડીમાં ભૂલી ગયેલી ચાવીનો આ શાતિર ચોર ગેરફાયદો ઉઠાવતા હતા. માસ્ટર ચાવીના એક જ ઝાટકે વાહનો ચોરી કરીને અન્ય રાજ્યોમાં વેચી દેવાનો આખો કાળો કારોબાર ચાલતો હતો. यहाँ पे सरदार मार्केट का इलाका ऐसा है जिसमें लोग शाक भाजी खरीदने के लिए आते हैं. तो वहाँ पे उनका बहुत सारे वाहनों में ऐसा होता है कि वो चाबी नहीं मारी होती है या फिर गलत जगह पार्किंग की हुई होती है. तो जो भी बेदरकारी से पार्किंग करता है या फिर लापरवाही बरतता है उसको टारगेट करते हैं और फिर वहाँ से वाहन चोरी करके यहाँ से ले जाते हैं और अलग अलग जगहों पे जाके दूसरे डिस्ट्रिक्ट्स में जाके वो वाहन को बेचते थे. 28 टू व्हीलर जप्त, 9.70 લાખનો મુદ્દામાલ રિકવર. પુણા પોલીસે આ ઓપરેશનમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, વલસાડ અને તાપી સહિતના જિલ્લાઓમાંથી ચોરાયેલા રેકોર્ડ બ્રેક 28 ટુ વ્હીલર્સ રિકવર કર્યા, જેની અંદાજિત કિંમત 9,70,000 રૂપિયા થાય છે. અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો શાતિર રાહુલ મોદી હાલ જેલના સળિયા ગણી રહ્યો છે, જ્યારે તેના પુત્રને ડિટેન કરાયો છે. આ ઓપરેશનથી દક્ષિણ ગુજરાતની 24 થી વધુ વાહન ચોરીના ગુનાઓનો એક સાથે પર્દાફાશ થયો છે. गरीब तबके के इंसान है या फिर जो मिडिल क्लास पर्सन है जो कि मोपेड लेके शाक भाजी खरीदने आता है यहाँ पे सरदार मार्केट विस्तार में, उनको उन्होंने टारगेट इसलिए किया क्योंकि उनको थोड़ी हड़बड़ी रहती है, गलत जगह पार्किंग किया रहता है. बहुत हड़बड़ी में कभी कभी चाबी जो है वो मोपेड में ही छूट गया तो उसको सीधे वहाँ से उठा के लेके गए. ये कंटिन्यूस वॉच में रहते थे और पिछले दिनों में पूना पुलिस स्टेशन में ये कंप्लेंट्स भी आ रही थी कि ऐसा ऐसा बनाव बन रहा है. हमने और ऑलरेडी FIRs भी रजिस्टर की रखी थी. તમારી બેદરકારી ચોરો માટે તક. આ કેસ માત્ર વાહન ચોરીનો ભેદ નથી, પરંતુ દરેક વાહન ચાલક માટે ચેતવણી પણ છે. ઉતાવળમાં પાર્ક કરેલું વાહન, અંદર રહી ગયેલી ચાવી અથવા સુરક્ષાની નાની બેદરકારી ગુનેગારો માટે સૌથી મોટી તક બની શકે છે. અને આ જ બેદરકારીએ અનેક વાહનોને તેમના માલિકોથી દૂર પહોંચાડ્યા હતા. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતની લસકાણા પોલીસે એક એવા શાતિર અને રીંઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે જે જામીન પર છૂટ્યા બાદ ફરી આતંક મચાવી રહ્યો હતો. મર્ડર કેસનો આ આરોપી હવે સ્પોર્ટ્સ બાઇક પર મહિલાઓને નિશાન બનાવતો હતો.
જામીન પર બહાર અને ફરી શરૂ થયો આતંક. સુરત કમિશનરેટ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાખોરી ડામવા માટે જ્યારે લસકાણા પોલીસ એક્શન મોડમાં હતી ત્યારે સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એક ચોંકાવનારી કડી મળી. પોલીસે સકંજામાં આવેલો આ શખ્સ કોઈ સામાન્ય મજૂર નથી, પણ કાયદાના ચોપડે નોંધાયેલો એક અત્યંત ક્રૂર અને હિસ્ટ્રી શીટર ક્રિમિનલ છે. રાજકોટના નાણાવટી ચોક વિસ્તારનો રહેવાસી વૃષાંત ઉર્ફે શ્યામ વિજયભાઈ લાલજીભાઈ ગણેશા, જે વર્ષ 2020માં સાવરકુંડલાના એક ઘાતકી મર્ડર કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે અને હાલમાં જ કોર્ટમાંથી જામીન મેળવીને કાનૂનની આંખમાં ધૂળ નાખી ફરાર ફરતો હતો. आरोपी है ये हिस्टोरिकल क्रिमिनल है. इसके ऊपर 15 एफआईआर ऑलरेडी रजिस्टर हो चुका है और ये अमरेली के सावरकुंडला पुलिस स्टेशन में मर्डर के आरोप में ये बेल पे है. ये आरोपी जो है रीढ़ा गुनहगार है. સ્પોર્ટ્સ બાઇક સવાર કિલર સ્નેચર, હાઈ સ્પીડમાં ખેલ ખત્મ. મર્ડર કેસમાં જામીન પર મુક્ત થયા બાદ આ શાતિર અપરાધીએ ગુનાખોરીનો નવો હથિયાર અપનાવ્યો. તે પોતાની હાઈ સ્પીડ સ્પોર્ટ્સ બાઇક પર સવાર થઈ લસકાણા અને ઉત્તરાયણ જેવા ખુલ્લા રસ્તાઓ પર શિકારની શોધમાં ભટકતો હતો. રસ્તા પર એકલી અટોલી જતી કે ફોન પર વ્યસ્ત મહિલાઓને ટાર્ગેટ બનાવી પડવાળમાં બાજુમાંથી બાઇક પસાર કરી ગળામાંથી કિંમતી સોનાના દાગીના આંચકી હવામાં ગાયબ થઈ જતો. ये स्पोर्ट्स बाइक लेके आता है और लसकाना जैसे खुला विस्तार है, उत्तरायण खुला विस्तार है. खुले विस्तार में अगर कोई महिलाएं वहाँ पे बात करते हुए फ़ोन से वहाँ जा रही है तो उसके पास से ये बाइक हाई स्पीड में लेके जाता और वहाँ से उसका चेन झटक लेता. इससे जान माल का भी नुकसान हो सकता है. 70 ગ્રામ સોનું જપ્ત, 4 મોટા ગુના ડિટેક્ટ. લસકાણા પોલીસે આ શાતિર રીઢા ગુનેગારોની કડક પૂછપરછ હાથ ધરતા સુરત, જુનાગઢ અને કેશોદ સહિત 4 મોટા સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે તેની પાસેથી ચેઇન ઓગાળીને બનાવેલી સોનાની લગડી સહિત કુલ 70 ગ્રામ સોલિડ ગોલ્ડનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેના પર અમરેલી, રાજકોટ, વડોદરા સહિત અલગ અલગ જગ્યાએ 15 થી વધુ ગુના નોંધાયેલા છે. તેવા આ રીઢા અપરાધીના જામીન રદ કરાવી ફરી જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસે કાનૂની સપાટો બોલાવ્યો છે. इसमें 70 ग्राम, जिसमें 15 ग्राम का एक चेन, 19 ग्राम का एक चेन और 35 ग्राम जो चेन था उसको पिघला के एक सॉलिड गोल्ड बना के रखा था. उसको टोटल 70 ग्राम गोल्ड इससे रिकवर हुआ है. હાલ પોલીસે વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આરોપીની કબૂલાતથી અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા વધુ ગુનાઓનો પણ ભેદ ઉકેલાય. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. મોરબીમાં ખેત મજૂરો પર ત્રાટકીને લૂંટ અને સામૂહિક દુષ્કર્મ આચરનારી હેવાન ગેંગના મુખ્ય સૂત્રધારને પોલીસે દબોચી લીધો છે. ખાખીના સકંજામાં આવેલો આ નરાધમ કોણ છે અને કેવી રીતે પોલીસના હાથે ચડ્યો તે જોઈએ. મોરબીમાં હેવાનિયતનો અંજામ, સીમનો શિકારી બેનકાબ. પતિની નજર સામે પાપ, કાયદાનો પ્રહાર. કાયદાના લોખંડી સકંજામાં જકડાયેલા કાળા નકાબ પાછળ છુપાયેલો છે સીમ વિસ્તારનો એ ભયાનક શિકારી, જેના નામ માત્રથી સીમવાડીઓમાં સન્નાટો વ્યાપી જતો હતો. મોરબી તાલુકા પોલીસ મથકની કસ્ટડીમાં ઉભેલો આ નરાધમ દેવી પૂજક ગેંગનો એ જ મુખ્ય મહોરો છે, જેણે ગત જૂન મહિનામાં લૂંટના ઈરાદે વારદાત આચરી સીમમાં રહેતી 2 લાચાર મહિલાઓ પર તેમના જ પતિની નજર સામે સામૂહિક અસ્મિતા લૂંટવાનો જઘન્ય અને કાળજું કંપાવી દેતો ગુનો આચર્યો હતો. 4 હત્યારાઓ જેલ ભેગા, પણ મુખ્ય સિકંદર ક્યાં હતો? ગત 4 અને 8 જૂનના રોજ નોંધાયેલી આ લોહિયાળ ફરિયાદ બાદ પોલીસે સપાટો બોલાવીને નવઘણ વાઘેલા, દિલીપ વાજેલિયા, મુન્ના વાજેલિયા અને કિશોરને દબોચી લઈ લોકઅપની હવા ખાતા કરી દીધા. પરંતુ આ સમગ્ર પાપની ચાલ ચાલનારો મુખ્ય સૂત્રધાર દિનેશ મધુભાઈ જખાણિયા પોલીસે હાથતાળી આપીને હવામાં ઓગળી ગયો હતો. હળવદના માથકનો આ રીઢો ગુનેગાર વાંકાને, ધાંગધ્રા અને મોરબીમાં દુષ્કર્મ સહિતના 4 સળગતા ગુના આચરી ચૂક્યો હતો અને કાયદાના રક્ષકો તેની પાછળ પડ્યા હતા. 3 આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ધરપકડ જે તે સમયે કરવામાં આવેલ હતી, પરંતુ તે ગુનાનો મુખ્ય સૂત્રધાર જેનું નામ દિનેશ મધુભાઈ જખાણિયા દેવી પૂજક,
તેની ધરપકડ તે નાસ્તો ફરતો હોય તેની ધરપકડ તે વખતે થઈ શકેલ ન હોય મોરબી જિલ્લાની પોલીસ સતત તેની શોધખોળમાં રોકાયેલી હોય। ધ્રોલ હાઈવે પર ઘેરાબંધી 20,000ના મુદ્દામાલ સાથે દબોચાયો। મોરબી એલસીબી અને પેરોર ફરલો સ્ક્વોડનું નેટવર્ક ગોઠવાયું અને અચાનક જ કંટ્રોલ રૂમમાં એક સચોટ બાતમી ખખડી। હત્યારો દિનેશ જખાણિયા ધ્રોલથી ભાદરા પાટિયા થઈને આમરણ તરફ મોટરસાયકલ પર સવાર થઈને કોઈ નવો ગુનો આચરવા આવી રહ્યો છે। પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હાઈવે પર ગુપ્ત જાળ બિછાવી દીધી। ઘેરાબંધી સચોટ હતી, શિકારી ખુદ શિકાર બની ગયો। પોલીસે બાઇક અને મોબાઈલ સહિત 20,000ના મુદ્દામાલ સાથે કાળમુખા દિનેશને જીવતા જીવ ઝડપી લીધો। ધ્રોલથી આપણે જે મોરબી જિલ્લાનું આમરણ છે તે તરફ આવતો હોય એવી એક ચોક્કસ બાતમીના આધારે મોરબી જિલ્લાની એલસીબી ટીમ તથા પેરોલ ફલ્લો સ્ક્વોડની ટીમે તે આરોપીને પકડીને ગઈકાલે અમને સોંપેલ હતો। તે આરોપી પાસેથી એક મોબાઈલ તથા એક બાઇક કબજે લેવામાં આવેલું છે। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે તથા ધાંગધ્રા એમાં બીજો એક ગુનો પણ જે અગાઉ આ બાબતના આ પ્રકારની જ એમોનો એક ગુનો પણ નોંધવામાં આવેલ હતો। અગાઉ ધાંગધ્રા અને વાંકાનેરમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી આતંક મચાવનારા રીઢા અપરાધીની પાપલીનાનો મોરબી પોલીસે અંત આણી દીધો છે અને કોર્ટના કઠેડામાં લાવી કડક સજા અપાવવાની કાર્યવાહી તેજ કરી છે। મોરબીથી રવિ ભટાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં નશાના કાળા કારોબારનો એક એવો આંચકાજનક ચહેરો સામે આવ્યો છે જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ। ચોકલેટના રેપરમાં ડ્રગ્સ છુપાવીને થતા આ કાળા ખેલનો પર્દાફાશ કઈ રીતે થયો અને કોણ હાથ લાગ્યું તે જોઈએ। ચોકલેટના રેપરમાં મોતનો મસાલો, હાઈ પ્રોફાઇલ મોડસ ઓપરેન્ડી ફ્લોપ। અમદાવાદ ગોમતીપુર અને ત્યાં આવેલી વિક્રમ મિલની ચાલી ગુનાખોરીના ગઢસમાના વિસ્તારમાં એલસીબી ઝોન 5 અને સ્થાનિક પોલીસે સર્વેલન્સ સ્ક્વોડે એક ગુપ્ત માહિતીના આધારે મધરાત્રે રેડ પાડી। પોલીસની ટીમે જ્યારે એક મકાનની નાકાબંધી કરી ત્યારે કાયદાના રક્ષકો સામે આવી એક શાતિર મહિલા ડ્રગ પેડલર સીમા દિવાકર। પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા અને માર્કેટમાં ઇઝીલી ડ્રગ સ્મગલિંગ કરવા માટે આ ગેંગે એક અત્યંત ટ્રીકી કિમિયો અજમાવ્યો હતો। આ નશાના સોદાગરો બાળકોની મનપસંદ ચોકલેટના રેપરમાં હાઈ ગ્રેડ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ સંતાડી કાળો કારોબાર ચલાવતા હતા। કે જે એમડી આ લોકોએ ખરીદ્યું હતું તે ચોકલેટ ફોર્મમાં હતું અને ચોકલેટના રેપરની અંદર સંતાડેલું હતું, જેથી પોલીસ તેમજ અન્ય તપાસ એજન્સીઓને ચકમો આપી શકાય અને તેમની નજર બહાર ઇઝીલી એમને સ્મગલ કરી શકાય માર્કેટમાં। તે રીતે ચોકલેટના ફોર્મની અંદર એમડી આમાં મળી આવ્યું છે। 128 ગ્રામ જેટલી ચોકલેટનો જથ્થો મળી આવ્યો હશે। લગભગ 300 થી 400 જેટલા એના નાના નાના કટકા છે ચોકલેટના જે રેપરની અંદર હતા। 5.3 લાખનો મુદ્દામાં જપ્ત, નશાનું નેટવર્ક ધ્વસ્ત। કાયદાના સકંજામાં આવેલી લેડી પેડલરના ઘરેથી પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન હોશ ઉડાવી દે તેવો જથ્થો જપ્ત કર્યો છે। પ્લાસ્ટિકના 5 અલગ અલગ સીલબંધ ડબ્બાઓમાંથી 127.950 ગ્રામ ઘાતક એમડી ડ્રગ્સ જેની કિંમત 3,83,000 રૂપિયાથી વધુ થાય છે તેની સાથે 132.420 ગ્રામ નશાકારક ગાંજો અને 1.12 લાખની શંકાસ્પદ રોકડ રકમ મળી કુલ 5,03,000થી વધુનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે। માર્કેટમાં ચોકલેટનો એક નાનો કટકો 1,500 થી 2,000 રૂપિયાના ઊંચા ભાવે બંધાણીઓને વેચવામાં આવતો હતો। તેઓના ઘર પર રેડ કરતા ત્યાંથી અમને એમડી કુલ લગભગ 128 ગ્રામ જેનો કુલ મુદ્દામાલની કિંમત 3,83,850, ગાંજો 132 ગ્રામ જેની કિંમત 6,621 રૂપિયા તેમજ રોકડ રકમ 1,12,870 રૂપિયા એમના ઘરેથી મળી આવેલી હતી। એક ચોકલેટનો કટકો આ લોકો લગભગ 1,500 થી 2,000 રૂપિયાની અંદર માર્કેટમાં વેચતા હતા। 21 ગુનાનો મોસ્ટ વોન્ટેડ કિંગ પિન ફરાર। આ સમગ્ર ડ્રગ નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ અને કિંગ પિન બીજો કોઈ નહીં પણ પકડાયેલી મહિલાનો પતિ સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર છે। સૂરજ એક હિસ્ટ્રી શીટર ક્રિમિનલ છે જેના પર ભૂતકાળમાં પ્રોહિબિશન અને શરીર સંબંધે 21 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે।
પોલીસે રડારમાં રહેલી આ જોડી પૈકી પત્ની હાલ લોકઅપમાં છે, જ્યારે મોસ્ટ વોન્ટેડ સૂરજ ટકલાને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નામના આરોપી સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર અને તેમના પત્ની સીમાબેન, આમના વિરુદ્ધ પણ પહેલાં NDPSનો ગુનો દાખલ થયેલો હતો. તેમજ એમને બાતમી હતી કે અવારનવાર આ વ્યક્તિ આનું કામ કરે છે, જેથી એ પોલીસની રડારમાં હતો. સીમા કે જે એમની વાઇફ છે સૂરજ ઉર્ફે ટકલાની, એમની ધરપકડ કરવામાં આવી છે, સ્થળ પરથી મળી આવ્યા હતા. પરંતુ જે માલ લઈને આવે છે સૂરજ ઉર્ફે ટકલો, તે હજુ નાસ્તો ફરતો છે, તેને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસે કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે તપાસો કેન્દ્રબિંદુ ફરાર આરોપી અને તેની સપ્લાય ચેઇન છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ખેડામાં જમીન બાબતમાં મહુધાના અલીણા ગામે થઈ મારામારી. એક જૂથ થઈને આવેલા આશરે 35 થી 40 લોકોએ કર્યો પરિવાર ઉપર હુમલો. હુમલામાં મહિલા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. 6 માંથી 3 લોકોને નાની મોટી ઈજા થઈ છે. અન્ય 3 લોકોને વધુ ઈજા પહોંચતા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. આ ઘટનાની જાણ થતાં મહુધા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગળની તપાસ ચાલી રહી છે. એમને જમીન બાબતમાં અમારે ઝઘડા ઘણા ટાઈમથી ચાલતા હતા. બરાબર, કેસ અમે કોર્ટમાં જીતી ગયેલા છીએ અને એ લોકો બળજબરી જમીન પર કબજો કરવા માટે આવેલા હતા. લગભગ 35-40 જણ પિકઅપ ભરીને ડાલુ ભરીને ટ્રેક્ટરને બધું લઈને આવ્યા હતા અને ડાયરેક્ટ આવીને ઘરના પર હુમલો કર્યો. તો રથયાત્રા દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે. સુરેન્દ્રનગર એસઓજીએ જોરાવરનગર વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે જોગી ઉર્ફે મહેશ નવગણભાઈ જોગરાણાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ મધ્યપ્રદેશમાં રહેતા રોહિત નામના શખ્સ પાસેથી પિસ્તોલ લાવ્યો હોવાની કબૂલાત કરી. આ મામલે એસઓજીએ ઝડપાયેલા આરોપી સહિત 2 વ્યક્તિ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.